આજે ગુજરાત વિધાનસભામાં એક ઐતિહાસિક ક્ષણ કે જ્યારે અત્યાર સુધીનું સૌથી મોટું ભંડોળનું બજેટ આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના નેતૃત્વ હેઠળ આપણા નાણામંત્રી એવા કનુભાઈ દેસાઈ દ્વારા આજે રજૂ કરવામાં આવ્યું. 4,08,000 કરોડ જેટલું રકમનું બજેટ આજે રજૂ થયું છે અને એની અંદર ગરીબો, વંચિતો, કિસાન, મહિલા, યુવાઓ સૌ માટે અઢળક તકો લઈ અને આવનારું આ બજેટ છે. વડોદરા માટે ખાસ જે શહેરી વિકાસ અને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પણ ઘણી બધી સુવિધાઓ આ બજેટની અંદર ફાળવવામાં આવી છે. અને વિશેષ ઉલ્લેખની જો વાત કરીએ તો જ્યારે વડોદરા એ ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અને વધારેમાં વધારે ફ્લાઇટ્સની જે ડિમાન્ડ ઝંખી રહ્યું છે એના માટે એરપોર્ટના માળખાગત સુવિધાના વિસ્તરણ માટે પણ આ બજેટની અંદર ખાસ રકમ ફાળવવામાં આવી છે. મેડિકલ ક્ષેત્રે વડોદરાની અંદર એની હોસ્ટેલ્સ વધારે બને અને વધારે આરોગ્યની સુવિધાઓ પણ ઉત્પન્ન થાય એના માટે પણ ખાસ આ બજેટની અંદર ફાળવણી કરવામાં આવી છે. અને વાહન વ્યવહારની અંદર પણ વડોદરાને વિશેષ વાહન વ્યવહારની સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે જે જાહેરાત કરવામાં આવી છે એ બદલ હું માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી અને માન્ય નાણામંત્રીશ્રીનો વડોદરાની જનતા વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.